નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી ની જે કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી, બરાબર, 2023-24માં। તો તેનું જે લેખિત પરીક્ષા માટેની જે મેરિટ યાદી છે એ જાહેર થઈ ગઈ છે। તો તેના વિશે ચર્ચા કરીશું અને પ્લસ આ જે મેરિટ યાદી જાહેર થઈ છે તો જેટલા પણ ઉમેદવારો જે પરીક્ષાની તૈયારી કરવા માગે છે તો સિલેબસ જે છે એ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું હોય છે। તો આપણે સિલેબસની પણ ચર્ચા કરીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો। જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે કંડક્ટર કક્ષાની જાહેરાત છે તેના વિશે। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલાં જોઈએ તો અહીંયા મિત્રો કહેવા માગ્યું છે, બરાબર, કંડક્ટર કક્ષાની જાહેરાત જે ક્રમાંક છે, બરાબર, જે અહીંયા દર્શાવેલ છે। અનન્ય ઉમેદવારોને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવાની કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે। એટલે કે OMR જે છે એની લેખિત પરીક્ષા માટે તમને, બરાબર, કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે, જે અહીંયા તમને દર્શાવવામાં આવી છે। હવે થોડા ઘણા આપણે પોઈન્ટ પણ જોઈ લઈશું, બરાબર। તો નિગમને કંડક્ટર કક્ષાની જાહેરાત, બરાબર, જે સીધી ભરતી જગ્યાઓ ભરવા માટે તારીખ 7/8/2023થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાના હતા, બરાબર। તો તેના જે છે જે જાહેરાત છે, બરાબર, એ દર્શાવવામાં આવી છે। એના બાદ દિવ્યાંગ ઉમેદવારો, બરાબર, જે 3/7/24થી 17/7/24 સુધી, બરાબર, રીઓપન કરવામાં આવ્યું હતું। હવે આપણે આગળ વાત કરીએ તો આમાં જે, બરાબર, અહીંયા ક્લિયરલી લખેલું છે કે સદરહુ કક્ષાના સુધારે જાહેરાતમાં પ્રસિદ્ધ કરેલી જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચનાત ક્રમ એની પેટા સૂચન 7માં દર્શાવેલ મુજબ ધોરણ 12માં મેળવેલ મહત્તમ ટકાવારી ધ્યાને લઈ OMR લેખિત પરીક્ષા માટે બોલાવવા પાત્ર નીચે મુજબ ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે। એટલે કે મિત્રો, તમે ધોરણ 12 પાસમાં જેટલા પણ માર્ક મેળવ્યા છે, બરાબર, એની ટકાવારી તમારે ધ્યાનમાં લઈ OMRની લેખિત પરીક્ષા માટે જે મેરિટ યાદી છે, બરાબર, એ બનાવવામાં આવી છે। અહીંયા ક્લિયરલી લખ્યું છે। આગળ જોઈએ આપણે કે સદરહુ કક્ષાના બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદીનું નામ જાહેર થવા માત્ર ઉમેદવારો OMR લેખિત પરીક્ષા માટે પાત્રતા બનતા નથી, બરાબર। તો આ જે છે એ તમારે જે મેરિટ યાદીમાં નામ છે, બરાબર, એ ઉમેદવારો માત્ર પરીક્ષા આપી શકશે। આગળ આપણે જોઈએ તો નિગમ દ્વારા જણાવ્યા બાદ પાત્ર થયેલા ઉમેદવારો OMRની લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે કે જે બી તમારા આ જે લિસ્ટમાં નામ છે, બરાબર, જેટલા પણ ઉમેદવારોનું એટલા જ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે, બરાબર। એ તમારે પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે। આગળ જોઈએ સદરહુ કક્ષાના બનાવવામાં આવેલ કામચલાઉ મેરિટ યાદી અનન્ય પરીક્ષા માટે પાત્ર થતા કેટેગરીના ઉમેદવારો, છેલ્લા ઉમેદવારોનું કટ ઓફ માર્ક નીચે મુજબ દર્શાવેલું છે। એટલે કે કટ ઓફ પણ અહીંયા આપી દીધેલું છે। આગળ આપણે જોઈએ કટ ઓફ વિશે ચર્ચા કરીએ તો અહીંયા તમારું કેટેગરીનું નામ, કામચલાઉ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટના માર્ક, એટલે કે ધોરણ 12ની ટકાવારી ધ્યાને લીધેલી છે, બરાબર। તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। તો પહેલાં બિન અનામત એટલે કે સામાન્ય ઉમેદવારો 75.14% મેરિટ અટકેલું છે। બિન અનામત મહિલાઓ 74.85% મેરિટ અટકેલું છે। આર્થિક રીતે નબળા વર્ગના સામાન્ય ઉમેદવારો 65.14% મેરિટ અટકેલું છે। આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ 34.28% મેરિટ અટકેલું છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય 71.14% મેરિટ અટકેલું છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મહિલાઓનું 68.14% મેરિટ અટકેલું છે। આગળ જાણીએ અનુસૂચિત જાતિ સામાન્ય ઉમેદવારો 71.00 એટલે કે 71 મેરિટ અટકેલું છે। અનુસૂચિત જાતિ મહિલાઓ માટે 70 મેરિટ અટકેલું છે। અનુસૂચિત જનજાતિ સામાન્ય ઉમેદવારોનું 68.17 મેરિટ અટકેલું છે અને અનુસૂચિત જનજાતિ મહિલાઓનું 68.86 મેરિટ અટકેલું છે। માજી સૈનિકની વાત કરીએ તો એમનું 35 માર્કે જે મેરિટ છે, બરાબર, એ અટક્યું છે।
દિવ્યાંગ ઉમેદવારો કેટેગરી એ 33, બરાબર. દિવ્યાંગતા બી કેટેગરીના હોય તો એમનું 33 છે. દિવ્યાંગતા સી કેટેગરીમાં 44.92 માર્કે અટકેલું છે અને દિવ્યાંગતા ડી એન્ડ ઈ કેટેગરીના 33.57 મેરિટ અટકેલું છે. એટલે કે મિત્રો અહીંયા જે છે એ ધોરણ 12ના જે તમારા ટકાવારી છે, બરાબર, એ ધ્યાને લેવામાં આવી છે અને એ રીતે અહીંયા તમારું જે છે એ OMRની લિખિત પરીક્ષા માટે તમારી કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મેરિટ યાદીની આપણે વાત કરીએ તો અહીંયા તમારો એસઆર નંબર, એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર ને નામ, એટલે કે તમે આ જો ડાઉનલોડ કરશો, બરાબર, તો એમાં તમારો જે એપ્લિકેશન નંબર છે એ અહીંયા નાખવાનું રહેશે, એના પર તમારો કન્ફર્મેશન, બરાબર, અથવા તો તમે નામ, આ ત્રણમાંથી એક સર્ચ કરીને તમારું નામ જોઈ શકો છો પીડીએફમાં. તો જે પણ મિત્રોને પીડીએફમાં નામ હોય, બરાબર, એ એક્ઝામની તૈયારી કરી શકે છે. હવે બધા ઉમેદવારોને, બરાબર, તકલીફ હોય છે કે તૈયારી કેવી રીતે કરવી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે સિલેબસ. તો ચાલો આપણે સિલેબસ વિશે જોઈશું કે સિલેબસમાં કયા કયા ટોપિક કવર કરવાના છે, બરાબર, અને શું શું પૂછાશે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો જોઈએ આપણે કે GSRTC કંડક્ટરના જે ન્યૂ સિલેબસ, એટલે કે 2023-24નું જે સિલેબસ હતું, બરાબર, તો તે લઈને આપણે આવ્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, જેમના નામ મેરિટ યાદીમાં આવી ગયું છે, તો એમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ સિલેબસ ભાગ ભજવી શકે છે. સિલેબસ વાઇઝ તમે જો તૈયારી કરો છો તો ચાન્સીસ રહેશે, બરાબર, 95% કે તમારા પાસ થવાના ચાન્સીસ રહેશે, બરાબર. તો એમાં આપણે જોઈ લઈએ કે અહીંયા તમને વિષય, એટલે કે સબ્જેક્ટ, અને માર્ક, એટલે કે ગુણ કેટલું ભારણ રહેલું છે એ. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો વાત કરીએ આપણે પહેલું તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, બરાબર, અને ગુજરાતના વર્તમાન બનાવો, એટલે કે તમારું સામાન્ય જ્ઞાન અને ગુજરાત ઇતિહાસના, બરાબર, ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના વર્તમાન બનાવો, એટલે કે તમારું કરંટ અફેર્સને એ તમારે કુલ 10 માર્કનું પૂછાશે. હવે આપણે આગળ વાત કરીએ રોડ સેફ્ટી. તો તમારે રોડ સેફ્ટીના છે, બરાબર, 10 ગુણ છે એ મળવાપાત્ર રહેશે. આગળ વાત કરીએ નંબર 3 તો ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું. યાદ રાખજો મિત્રો, માત્ર તમારે ધોરણ 12 કક્ષાનું જ કવર કરવાનું છે. તો ધોરણ 12 કક્ષાનું જેટલું પણ વ્યાકરણ છે, બરાબર, એ તમારે 10 માર્કનું પૂછાશે. તો અહીંયા તમારા જે પોઈન્ટ છે, બરાબર, ક્લિયર થઈ ગયા છે. નંબર 4 વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ, માત્ર તમારે ધોરણ 12 કક્ષાનું, બરાબર, તો તમારે 10 ગુણ છે એ તમારે જે છે મળવાપાત્ર રહેશે. નંબર 5 ગણિત અને રિઝનિંગ ધોરણ 12 કક્ષાનું, તો તમારે 10 ગુણ મળવાપાત્ર છે. આગળ આપણે વાત કરીએ નંબર 6 તો નિયમોને લગતી માહિતી, ટિકિટ અને ભાડાના લગેજ અને લગતા ગણિતિક પ્રશ્નો, તો એ જે છે એ તમારે 10 માર્કના રહેશે. નંબર 7 વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો અને પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, જે મિત્રો તમારે 10 ગુણ રહેશે. નંબર 8 કમ્પ્યુટરનો ઉપયોગ અને તેના લગતા પ્રશ્નો, જે તમારે 20 ગુણના રહેશે. આ રીતે મિત્રો આખા તમારે જે છે, બરાબર, 100 ગુણનું પેપર રહેશે અને તમારા જે ટૉપિક રહેશે, બરાબર, 8 જેટલા તમારે ટૉપિક છે અને આ રીતે આખા સબ્જેક્ટ વાઇઝ અહીંયા આપી દીધેલ છે. એક વખત તમારે વ્યવસ્થિત વાંચી લેવાનું છે, બરાબર. મેક્સિમમ તમારે 100 ગુણનું OMR સીટ રહેશે, બરાબર, એ તમારે ભરવાની રહેશે અને આટલા ટૉપિક તમારે, બરાબર, એક્ઝામમાં પૂછાશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે, બરાબર, જે 100 ગુણનું તમારે પેપર રહેશે. તો વિષય વાઇઝ જો તમે તૈયારી કરતા હોય, બરાબર, તો મિત્રો આ ધ્યાને રાખજો સિલેબસ, જેનાથી તમને આ ઘણું બધું ઉપયોગી રહેશે. તો તમને પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે, બરાબર. તો જે પણ ઉમેદવારોને જે કંડક્ટરનું, બરાબર, મેરિટ લિસ્ટ આવ્યું, OMRની પરીક્ષાની જે આપવા હેતુ, બરાબર, જે પણ મેરિટ આવ્યું છે ઉમેદવારોનું, તો એમને કોંગ્રેચ્યુલેશન. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો રજા આપજો મિત્રો. નમસ્કાર.